सूरत शहर में असामाजिक तत्वों का आतंक। खतोदरा में आरोपियों ने घर के बाहर खड़ी गाड़ियों में आग लगा दी। ठाकुर दीप सोसाइटी में रहने वाले अनिल राठौर के घर के बाहर 2 गाड़ियां खड़ी थीं। रात में 2 आदमी आए और गाड़ियों में आग लगाकर भाग गए। गाड़ी के मालिक समेत आसपास के लोग आग लगने की जगह पर पहुंचे। उन्होंने पानी छिड़ककर आग पर काबू पाने की कोशिश की। आग में दोनों मोपेड जलकर राख हो गयी। मोपेड मालिक ने खतोदरा पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। खतोदरा पुलिस ने सीसीटीवी फुटेज के आधार पर 3 लोगों को हिरासत में लिया। आरोपियों ने पुरानी रंजिश में गाड़ियों में आग लगाई थी। पुलिस ने आरोपियों के खिलाफ मामला दर्ज कर कार्रवाई की। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। સર, કે ખટોદરા વિસ્તારમાં વાહન સળગાવવામાં આવ્યા છે કે 3 આરોપીઓની ધરપકડ થઈ છે, શું હકીકત છે? ખતોદરા પોસ્ટેના ઠાકોરદીપ સોસાયટીમાં એક ફરિયાદીએ તારીખ 7/12ના રોજ એક ફરિયાદ આપેલી, જેમાં તેના ઘરની બહાર પડેલા તેના 2 મોપેડોને આગ લાગી ગયેલી હતી, જેના આધારે પોલીસે જાણવા જોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરી. આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે અને સીસીટીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે 3:30 વાગ્યાની આસપાસ 2 અજાણ્યા ઇસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વલનશીલ પદાર્થ મોપેડ ઉપર નાખીને સળગાવી દે છે. ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા 3 આરોપી છે, કુણાલ બાબુરાવ સાલુંકે, યશ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ ચૌહાણ. આ 3 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે રાહુલ દિલીપ ચૌહાણને આ ગુનાના ફરિયાદી સાથે અઠવાડિયા પહેલાં અણબનાવ બનેલો હતો, તેના આવેશમાં આવી અને આ કૃત્યને કરેલું છે. કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે, કઈ નુકસાન બી થયું છે? ટોટલ 3 આરોપીની ધરપકડ થઈ છે. 3 આરોપીઓને ભેગા મળી કાવતરું કરી અને બંને મોપેડોને સળગાવી દીધેલી હતી. તેને એક્ટિવા અને સુઝુકી એક્સેસ આ બંને નુકસાન થયેલું છે.